जय श्री कृष्ण અને જય દ્વારકાથી સ્વાગત છે તમારું જેઆર કિચનમાં। આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા। ખમણ ઢોકળા બનાવવા માટે આપણે આ 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ને એને તપેલીમાં એડ કરી દઈ। પછી આપણે આ 1 ચમચી ખાંડ લીધી છે, એમાં થોડું પાણી નાખી લઈ અને આ ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ લીધા છે। ખમણ ઢોકળામાં લીંબુના ફૂલ જ પડતા હોય છે। અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈએ, ચપટી જેટલો હલ્દી પાવડર, હવે આ બેટરમાં આપણે આ મિશ્રણ ઉમેરી દઈએ। થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર આપણે બનાવી લેશું। થોડું થોડું પાણી એડ કરવાથી આપણું બેટર ઢીલું ના થાય। આવી જ રીતે એક જ રિએક્શનમાં બહુ જ ફેટી લેવાનું છે બેટરને, જેથી કરીને આપણું બેટર સરસ બને। એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને। અડધી ચમચી આપણે બેકિંગ સોડા એડ કરી દઈએ, જો ખાવાના સોડા હોય તી। અને હવે બેટરને એકદમ આમ હવા ભરાય એ રીતનું ફેટી લઈ। એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ। આવી રીતના બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે। આપણે તેલથી ગ્રીસ કરેલી પેટમાં કાઢી લઈ। પાણી આપણું ગરમ થવા મૂકી દીધું છે। હવે આ પ્લેટને આમાં રાખી દઈ અને 10 થી 15 મિનિટ માટે કૂક થવા મૂકી દઈ। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ઢોકળા બરાબર કૂક થઈ ગયા છે। જો ચાકુ બરાબર ક્લીન બહાર આવે છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈએ। નીચે ઉતારીને આપણે 1 ચમચી પાણી રેડી લઈએ, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સ્પંજી અને સોફ્ટ રહે। હવે તેને ઠંડા થવા દઈએ। જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને પીસ કરી લઈએ। આવી રીતના જોઈ શકો છો કે જાળીદાર એકદમ બન્યા છે। એક કઢાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। 2 મોટા ચમચા તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1
લીલા મરચાં એડ કરી દઈશું. વઘાર આપણો બરાબર તૈયાર થઈ ગયો છે. થોડોક ઠંડો થાય એટલે આપણે આ ઢોકળામાં ઉમેરી દઈશું. આવી જ રીતે તો તૈયાર છે આપણા ખમણ ઢોકળા. સર્વ કરી લઈએ. ઉપર સર્વ કરી લીધું છે. આપણે ઉપરથી થોડાક લીલા ધાણા અને આ કોપરાનું છીણું મેળવી ગાર્નિશ કરી લેશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમને મારી રેસીપી કેવી લાગી. મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો કે એકદમ આપણા જારીદાર પંચી ઢોકળા તૈયાર થઈ ગયા છે. હું તમને તોડીને બતાવું.